બોસ મારી માની સોગન હું તો ધન્ય ધન્ય થઈ ગયો મારી માની સોગન લોલીપોપ ગેંગના મેમ્બર અમે છીએ પણ આ તો બોસ મારા ઘેર આવ્યા છે બોસ મારા ઘેર તમે પાવન પગલો પાડ્યો ને હું ધન્ય થઈ ગયો છું ખાવાનું હું બનાવું તમારા માટે બોસ જમવા માટે શું બનાવું જમવાનું તમારે જે બનાવવું એ બનાવો પહેલાં મને છે ને આ તમારા ઘેરથી તમારા ગામમાંથી રસ્તો બતાવો બહાર નીકળવાનો કેમ કે પોલીસ પકડી જાય ને તો માની છો ને આ બૈરા વિલા કરી નાખશે મારા પણ તમે તો રહેવાનું કહેતા હતા ને રવાતું હોય છે પોલીસની શક પડી ગયો છે પણ શારેકોર નાકાબંધી છે પોલીસ મારી માની છોકન શારેકોર છે કે પોલીસ આ પેઢીઓ તોડી નાખશે 100 મહિના જીવે મુહિમ કહું પણ એટલે કહું થોડું ઠારા પર પછી તમે છે ને જવાન કરો અત્યારે હાલ નહીં જવું પોલીસ વાળા છે કે આપણા ઘેર શું દેખાય છે આ બાજુ ને આ બાજુ આયા કરે તમે ઘરમાં જતા રહેજો ઘરમાં જતા આ મારો બેટો આ પોલીસ વાળો શિખર શેમ આપણા ઓહ પડ્યો છે આવો સાહેબ તમારા વિવાહ છો ક્યાં હા તમારા વિવાહ છો છે હુકમ સાહેબ એમના બહાર બોલાવો જવાઈથી બોલાવો બરોબર એ વ્યક્તિ ઉપર મને શંકા છે એ વ્યક્તિ શંકાસ્પદ લાગે છે મને એના પર મને વહેમ છે એ વ્યક્તિને બોલાવો ખાવા બેઠા આવે ભાઈ વેવાય છે મારા સાહેબ વેવાય છે હું શંકાસ્પદ લાગત તમને અરે મારા યુવાના પર શક લાગે છે મને એમને બોલાવો મારે એમનો કોમ છે મારું નામ મેં હું અમારી શેરી પડી જાશો કઈ વાતનો શક લાગે સાહેબ અમાર વેવાઈને આબરૂ કાઢવાની અમાર ઘેર બોલાઈ અરે મારે મોડું થાય છે મારો ટાઈમ એને નહીં શક કઈ વાતનો લાગે સાહેબ કયો અમે બોલાવો ને પેલા એકદમ ભગત માણસ અમાર વેવાય અરે તો જે હોય તમે બોલાવો બહાર પણ બોલાવો શું છે હું એમ કહું છું એ તમને આનો શંકા લાગે છે તમને મને શંકા છે યુવાનો પર હાનો પણ અરે શક લાગે છે મને ગમે તે લાગતો હોય યુવાન બોલાવો ને બહાર તમે દારૂ તો કદી પીધો નહીં એમાં વેવાઈએ એકદમ વ્યવસ્થિત માણસ ભોલેનાથના ભગત છે અને આપણો ભોળા છે તો ભોલેનાથના ભગત છે એ ભોળા હોય ગમે તે હોય એ બધે મને ખબર છે આ ગામમાં 25 છોકરાઓ ઉઠાવે છે મને યુવાના પર શંકા છે ઓય 2 વર્ષે અમાર વેવાઈ અમાર ગામમાં આયા છે છોકરો ઉઠાતા અમાર વેવાઈ ઉઠાયા તમે બોલાવો ને યાર ખાતા ઊભા કરવાના મહેમાન ને આ તો આબરૂ કાઢ આપણી બોલાય ને આમાં વેવાઈ વેવાઈ સાહેબ ને મોઢું બતાવી દેજો તમારું બહાર આવજો કેટલી વાર તે પાસે ખાવા બેઠા છે તમે તો ખાતા ખાતા ઉભા કરાય આબા જાઓ ચો નાખો તમે તમારું ગામ આમાં વિવાહ છે અને ગામનું નામ છે ને શું નામ તમારું વડનગર થી વડનગર આધાર કાર્ડ બતાવો તમારું આધાર કાર્ડ આધાર કાર્ડ હણું માગવાનું હોય વાત કરે તો કોઈ વેવાઈ લઈને ફરતા હોય આધાર કાર્ડ ના આધાર કાર્ડ તમારું બતાવો ને મને ખબર પડે તમે કોણ છો ને તમારું પર મને શંકા જાય છે જો સાહેબ મહેમાન ગતિ કરવા જાય તોય તો આધાર કાર્ડ લઈને જાય એ કારણ ઓળખની જરૂર અને અમે ઓળખીએ છીએ કે મારી વેવાઈ છે હાથે કરી હું મારી વેવાઈની આબરૂ કાઢો છો સાહેબ તાણે મારી માની છોકરી એમને કોકના ઘેર ફટલીને આવી જો છો વોરંટ બોરંટ લાયા છો કોઈ કાગળી બાગળી કોઈ છે કોઈ લેખિત બેખિત લાયા છો ગામમાં સરપંચ બરપંચની કશો વાંધો નહીં તમે છે ને તમે કાયદા કાનૂન જોડતા હોય પણ તમે કાયદામાં રહો હા કશો વાંધો નહીં અમારે શરમ છે અમારે કોકની શરમ ના હોય બાઈશ પણ મને તારા પર પૂરેપૂરો ડાઉટ છે બરોબર આ ગામમાં જેટલો છોકરો જો છે ને એ તારો જ હાથ છે ઉપાડવામાં નાલાયક અને છોડવું નહીં તને સાહેબ ધ્યાન રાખતો ને છોડવું નહીં પૂરેપૂરો સત્ય તારા ઉપર મર્યાદા રાખો બોલવામાં સાહેબ નહીં મર્યાદા રાખો થોડી તું કેટલા દાડે હંતાતો ફરે નાલાયક ને નાલાયક મારા જેવો કેટલા દિવસ તો છુપાતો ફરે વેવાઈને તું તારી ના કરો અમાર છોડીને મારી માની શકે ને એમને હા ખાલી મને એક સબૂત હાથમાં મળે તો તારી ખબર છે જો એ થૂકનું બુક બધું નીકળી દે પછી જન્મ થઈ જીવ સાહેબ હવે કેટલી વાર અને લાખો આપવો હોય ને તો વોરંટ લઈને આપવા વરણ નહીં સબૂત લઈને આવ્યું આ સબૂત લઈને આપવાની એમને કોકના ઘેર કોકની આબરૂ કાઢવાની ને અહીં કરવાનું પોલીસ વાળો લાગે હાજી મને આ ગોમમાંથી કાઢવાનું કરો યાર ગમે તે કરીને રસ્તો બતાવો તમે મારી માની છો હું પકડી જાય ને તો મારા ઓસ્ટ્રેલિયા કેનેડા સાઉથ આફ્રિકા જે મારા જે માણસો છે ને એ આખી આ લોલીપોપ ગેંગ પકડી દેશે આખી પણ હું કરું બોસ હું કરું આમાં સારે કોરે મારી માની છો કે સારે કોરે આ બધું આવ્યું છે શું કરવાનું મારી સોબરા તોડી નાખશે મારો અના ડોહા પોલીસ વાળો છે ને પેલા મેલ્લામ જાય ને તે બધી મુખ્યાઓ કપણ શું કરવાનું કરો કરો ગમે તે કર મને આ ગોમમાંથી બહાર કાઢવાનું કર
તમારી માની છો હું પકડી દઉં આખી ગેંગ પકડી જાય મારો બિઝનેસ રફા દફા થઈ જશે હું રસ્તા પર આવી ગયો ને પોલીસ સ્ટેશન હરિયા કરતો થઈ ગયો ડોશી શું કરું તને જાઉં મૂક્યા ગમે તે કરો તમે થોડો આરામ કરો હાલ આ થોડું પેલા પોલીસ આગી પાછી થાય ને એટલે મૂકવા આવે હું તો આઈન ફસવાનો છું એકણ આઈન ફસવાનો છું શું ખાશે કે બોસ બનાવી દઉં હા શું ખાશે વેલણીઓ ખબર ના વેલણીઓ અરે જે બનાવો મને છે ને ગમે તે કરો બહાર કાઢવાનું કરો મને ગોમની બહાર કાઢવાનું કરો શું હતો ને હું કોક કરું છું અડો કોક ગમે તે આગુ પાછું કરું. ત્રીજું છોકરું ઉપાડવા નહીં જવું તે હવે હા બોસ હા ત્રીજું છોકરું લેવા નહીં જવું બહાર કાઢવાનું કરો ગોમમાંથી ત્રીજું છોકરું તેલ પીવા જ્યું જોયું આપણા ગામના સરપંચને છોકરું બન્યા અને છોકરો પકડવા વાળી ગેંગ પકડી પાડી પણ એ છે બાજુની ગેંગ છે એ તો કયો પણ આ સરપંચ ને કીએ એટલે એ તો મને બહાર નહીં પાડ્યું છે ના કીધું કે ગેંગ પકડી લોલીપોપ ગેંગ પકડી પણ બહાર નહીં સોખવટ એટલે આપણો બેહી રહેવાનું છે વાટ જોઈને બસ સરપંચ ને કે હળો કે બહાર નીકળો હળો છોકરામાંની ડોહામાંની છોકરો ગજબ સરપંચ હો હમણાં ડબલ લાગતા હતા હમણાં આખા જુદા લાગો છો બધું એ ભાઈ ટાઈમ બધું બદલાવું પડે 100% વાત સાચી પણ મુદ્દાની વાત કરું કે હા સોરી પેલું બેજો સરપંચ પાછું હું કહેતા કયો છોકરો ચોર આ છોકરો પકડી છે ને એ ગેંગ મુએ પકડી પાડી છે અને ફાઇનલ ઈ રહી જ છે પણ નોમ લ્યો કે છે ગોમની ગેંગ છે એ તો કયો પકડી તો શાન ના કેવો તો ગેંગ પકડી આવા દોડાયા હોય ને મોટા રોશન વરસ હોભરતા જ નહીં પૂરી વાત પૂરું હોભરો જ ખરા જો કાળી ગાડી છે હા ને પેલો કડવો નહીં હા કળવો યા બાબુલાલ નો યા હા એ હંગાત હતો હા આટલી દાઢી છે અને કડવો કે છે કે મારો વેવાઈ છે મને વિશ્વાસ નહીં થતો કે એનો વેવાઈ છે આ નક્કી એ જ છે મને ફાઇનલ ખબર છે કે આ છોકરો પકડી છે ને લોલીપોપ આલી એ જ ગેંગ છે હા એટલે કળવાનો દાઢી વાળા હા આ ટાકડી દાઢા સરપંચ હવે છે ને તમારા મદદની મારા જરૂર છે બોલો સરપંચ હું નહીં હા સરપંચ હું નહીં હું યાર મજાક હું કરો છું તમે. સરપંચ હું છું અમારા ગામના સરપંચ આ છે આ તો પેલું મારા ગાડી છોકરો હોય તો એવાના જેવા નહીં લાગતા એ જ શું તાર આ છોકરું બની આ ગેંગ પકડવા માટે ષડયંત્ર રચી અમારા સરપંચ છે ને ગામના ઓમ થોડા નેસા પણ ઓમ વજન વાળા છે બુદ્ધિશાળી છે બુદ્ધિ ચાલે એટલે દોડદાર નથી મસ્કરી કરે છે છોડી રહી એટલે તમે જ છોકરું બને છે યા હું જ બને બલિદાન ગમે તે કરીને આ ગેંગ પકડવી છે એટલે પ્લાન છે મોન એટલે આ સરપંચ છે ને? હા વાત કરો ને તો અને સરપંચ યા આ છોકરો પકડવા વાળી ગેંગ કોણ છે એ મને ખબર છે બોલો મને ખબર છે કોણ છે અને ફાઇનલ એ જ છે મને એ ખબર છે ક્યાં તમે કહો કોણ છે ના તમે કયો પેલા સરપંચ તમે કહો પહેલા પોલીસ તમે ને તમે કયો પેલા અલ્યા બે માંથી એકાદો કહી દો ને યાર કોણ છે ફટોફટ પાર મેલો ટાઈમ નહીં આપણે વાત કરવાનું જોકણ હોય બતાવો હળો કેજો કેવડો શાંતિરા કહું છું દોડા બોલો તમે કહો તમારું છોકરું થઈને જ ફરવાનું હતું જો સાહેબ બોલો ફટાફટ બોલો કાળી ગાડી છે આ તાટલી દાઢી છે બરાબર માર ગોમનો કડવો છે ને પેલો ઈના ઘેર એ એમ કે છે કે વેવાઈ છે માર અને મારો શકે છે કે વેવાઈ નહીં ફાઇનલ એ જ છે કે છોકરો પકડી જોઈ હા હું ત્યાં આગળ જઈને જ આવ્યો છું અને એ ત્યાં જઈને કીધું પેલા કાકાને હા. કે આ કાકાને બહાર કાઢો તો ઘરમાંની બહાર ના કાઢે હું કીધું કઈ ના આવ્યો કે આ વ્યક્તિ ઉપર જ મને શક છે
કે શંકાસ્પદ શક છે? નહીં સાહેબ એ જ છું. એટલે મારા પણ કોઈ સબૂત નહીં, તો ખાલી મને એક સબૂત તમે આપો ને, તો એને જલમાં પૂરીને બરાબરનો એવો ઠમઠોરો દંડા મારો ને, આમ જિંદગીભર ખોળ છોડી જાય, કોઈ એના હાથ ના લાગે, કોઈ છોકરાનો પકડી ના કરો, બરોબર પકડી ના છે. જાય. ખાલી તમે મને એક સબૂત લઈ આપો ખાલી. સબૂત નહીં સાહેબ, પૂરો સપોર્ટ આલે અમે. તમ તાર હું આવું હંગાત, અમે બધા હંગાત આવીએ ને પૂરું ચેકિંગ કરો. કોક તો ને કરશે કે સબૂત હેડો તમે. કશો વાંધો નહીં, તમે સપોર્ટ આલો મને ખાલી. હા, હા. બરોબર? કશો વાંધો નહીં, મેં અંગાત છીએ હો. હેડ અમે હંગાત પાછળ રહ્યા આગળ. આવા કોમોત આગળ રહો. હેડો. સરપંચ ઉભો. કળવાનો જે વેવાય છે ને એ દાઢી વાળો નહીં પાછું, મને ખબર દાઢી રાખતો જ નહીં. હા તો આજ છે. હેડો તો હેડો ચલો સાહેબ. સાહેબ. કરવાભાઈ, એ કરવાભાઈ, તો જે બોતો જ આપણા આપણા લોલીપોપ ગેંગના બોત ચોકર છી. બંધ થાક ડફોડ બંધ થા. મારા જોવા હું બંધ અલ્યા બંધ થાક, તારો ભાઈ તો હંતા દીધા છે. બોસ બોસ શોખ કરે છે. પેલી પોલીસ ફરે છે હમણાં, હાલ હમણાં પથારી ઘોર કરીને બતાવો કે મારા જોવા હે એમને. અલ્યા પછી બતાવું છું, શાંતિ રાખે તો પેલા નવા ઘેર મોકલી દીધા. બોસ અલ્યા બોસ નહીં તારો બંધ થાકો. બોસ ને હું મૂકી આવ્યો છું ચોકને, તો પછી તને બતાવું છું. હા આ પેલો મેઠા પેન છોકરો તોડી જોજો. એ બહાર લેતા આવજો, બહાર લેતા આવજો ને, બહાર લેતા. ભાઈ લેતા આવજો. અને માની જગાના પોઢાળિયાનો છોકરો ધમકાઈને બંધ રખાય તો હવે ચાલુ કર્યું છે એનું ટેપ પાછું. ભઈટ 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 કરે. તું બોલ, તું બહાર આવી તા ને ભઈટ ભઈટ આલું. હવે કોલ નહીં. પોઢાળિયાનો છોકરો, આ પોઢાળિયો મેઠિયાન જેવો છે. બંધ હમણાં હાલ હમણાં કોણના પડદા તોડી જાય ભઈટ દે. બંધ કર અવાજ. આ નાકડો પેડો સૂંટી લ્યો હમણાં હાલ. હેપ મજા તો પેલા બોસ જઈને એમના અંગત પહોંચાડ દો અને ગાડીમાં. ફટાફટ આ ત્રણ છોકરો થઈ ગયો હોત ને તો પોખાડીએ દો. એટલે આ બોકડીઓ છે આમ કરા છે આ આ બોકડીઓ. ખબર પાડ દેશે આજુબાજુ બધા. જો ડોશી કામ કરજે કાળું એને કાઢ. અને પેલા નવા ઘેર બોસ છે ને એ બોસના પાણ મેં ચાવો આપી દે ડાયરેક્ટ એક જ આપી દે. હા બોસ નીકળશે. હા બોસ બોસ સગન બહુ રખવાયો છે અરે છોકરો. પાટો મેલે છે કે સૂંટલા પડશે. ના હા છો તો બોસના પાણી તને લઈ જા. મોઢું દબાઈને લઈ જજો, બોલ બોલ કરશે નહીં તો. ખબર આખા ગામનો કશું કોઈને ખબર નહીં. તારે બહુ જ છે આપણે લોલીપોપ ગેંગના. તારા ખાલી ગમે તે કોઈ આગુ પાછું પૂછો ને તો કહેવાનું કળવા ભાઈના વેવાઈશું. ઓહો છો લાગી દે. મસ્ત જો હીરો જેવા. હીરો જેવા લાગે તા. કોને મેલ્યા ટોલ્યા નીકળ. અરે મોની સોગાના મેઠાનો છોકરો તો લોહી પીયો. રાતે 2 વાગે ઊભો થઈ ગયો. શું જવું છે, શું જવું છે. હું મારો બેટો હું કરવા માંગે. ત્રીજું છોકરો આ 3 છોકરો ડોશી પૂરો થઈ ગયો હોત ને તો આ ગાડીમાં ભરીને બોસના અંગાથી મોકલી જ જો દો. ઓગણવાડી બાજુ જતા રહો કે ઉઠાઈ આવો કોકર. હાલ સોર્ટેડ ચાલુ છે. હું કહું તો છું એક બાજુ પોલીસ ને તું કે છે આ કરવા. છો તમે પોલીસ થી બધા છે ઉપર કયા ધંધા પડ્યા હતા. ધંધો તો કરવો જ પડે. મારી માની જગન 2 લાખ રૂપિયા આલે છે બોસ. આ ગાડીમાં આવી છે લોલીપોપ ગેંગ. એવું છે પેલો ગુંડો કેવો છે દાઢિયાળો, આમ મોટી મોટી દાઢી, આમ નાઠો એ શખ ને શીખર આમ વકડિયા બાર છે. મારા બેટા જો કે છોકરો પકડી છે તો ગાડીઓ લાયા છે. એમાં આવી જા બધી ગાડીઓ. પણ ગાડી ગાડી જો આપણે જોઈ હતી ને આપણે ખબર ને. હા એ રહી છે. આવો આપણે સાહેબ સાહેબ ખુલ્લું છે. ખુલ્લું ને સાહેબ સાહેબ
પકડજો ને આ પકડો કા દોડ ડાયો થોય છે પેલો એ ખાલી પકડવા આલી હતી પડે લોલીપોપ ગેંગની લોલીપોપ ગોળી ખાઈ ગયો તે પડે ગાડીને સપે ગાડીને સપે મળતો કોને ઉઠ્યું લોલીપોપ ગેંગની લોલીપોપ ખાઈ ગયો બહુ દોડાયો શિખર કાળમાં નહીં આવ્યા તા કોઈ ભૂસો ને ભૂસો આવ્યા ત્યાંથી ખાવાનું જ જો પાડાય છે બસ બસ ખાઈ જ લેવું હોય પણ લગારે બુદ્ધિ ને જે ભારી નહીં ખાવામાં જ પડ્યો રે ખે દવાખાને શું દેખાય છે ના સરપંચ આ કાકા શું થયું લોલીપોપ ગેંગની લોલીપોપ ખાઈ અરે કાયો છે સાહેબ અમાર ગામનો એક નંબરનો કાયો છે જો ખાવાનું ભાવે ને બસ ડુસે ખાવા ગઈ પડે સરપંચ આમાં તમને કઈ ખબર પડી આમાં આ લોલીપોપ આ કાકાએ ખાધો આ જ એનું સબૂત છે આ ગાડીમાં એનો કહેવાનો મતલબ એમ થાય છે કે આ ગાડી ખરીને જે વ્યક્તિ આવ્યો છે ને એ લોલીપોપ ગેંગનો વ્યક્તિ છે હા અને એ સબૂત થાય છે સબૂત થાય આ લોલીપોપ આલી છોકરો ફોન કરી દઈશ સાહેબ બીજું લોલીપોપ કરજો તો તું બે લેતા ને ખાઈ ના છે તો પાછો શું હું તો વાડો છે તે પકડી રહ્યો તો હાથમાં શિકાર તો જો તો ને બે આપ્યા તો ના આ બહુ ડાયો છે ઓને શીખર છો નાખ્યો આ ભાઈ નક મોટો આનો શું લોલીપોપ ને હોમ પડી રહ્યો સાહેબ તમે મૂકો અને સબૂત સારી આપણું તો ફિટ કરી દઈએ છે સાહેબ હા હું આ લોલીપોપ ને નહીં ગોટો પેલો આખો ગુંડો બની ગયો છે હા એટલે પણ આ સબૂત જોયે ને આપણે છે કે તમે દાડા જાણા થતા તો છો અને આ કાકાને તમે કોઈ આવે ને તો દવાખાને પોકાડવાનું કરો ને કાને કાકા હા પડી રહ્યો પડી રહ્યો એવું નહીં કરે કશું હો પડી ગયો ચલો મારા ઘરે ચલો મારી નહીં તો બસ મોઢું મારી નહીં કાયો હા સાહેબ આવો સરપંચ સાહેબ આવો આયા વાહ ભાઈ વાહ જો કડવા મોની જો તને હું મોની જો પણ તું એ ના ભૂલ્યો ચોર ગમે તેટલો સાથી રોય પેલી કહેવત નહીં કે ઉંદેરો ગમે એવો દરમો પહેરી જાય ને અને એની પૂંછડી હંતારવાનું ભૂલી જાય એમ તમે તમારે પૂંછડી ભૂલી ગયા હું રાગ રહીને બોલી જાય છોકરો સોસી સરપંચ છોકરો તો હોવાના ઘેર જ છે આપણા ઘેર હોય ખણ શું મારા કોઈ વરત ઉજવી છે બોલાવ્યો છે તો હોવાના હોવાના ઘેર જ છે છોકરો તો પ્રેમથી હજુ કહું છું બધું હું જાણી લીધું છે કે આ છોકરો જે આ કિડનેપ કરે છે ને એ ગેંગમાં તું છે સરપંચ આ જોજે ડોશી સરપંચ આ ભગવાનનો મોણો અમે બે તો આખો દા ભક્તિ કરવા વાળો અમે બાપા એવા પાપ ના અને કરીએ આવડું મોટું પાપ ઓહ. તમે કોઈ ખાલી લગી કીધું હોત ને કે કોઈ ચોરી કરી છે તો 2 નંબરની વસ્તુ છે પણ તમે નાના નાના છોકરાઓ નાના ભૂલકાઓ તમે ઉપાડવાની વાત કરો છો સબૂત છે સબૂત હંગાત છે પેલા દાડા પેલા રોડી જતા તા પેલો છોકરો હતો ખબર છે 2 સોટલી બોધેલો હા વાહ આ તો વાત એને પેલો લોલીપોપ આલતા તા હા એટલે છોકરો બાપુ ની હારમાં જતું હતું કા હે. એટલે રોવા નાની હારમાં છોકરો રોવા ના એટલે માસ્તર બાસ્તર હમું સારું ભણે એ કોઈ બીજું નતું એ હું જ હતો તમારા પોતે હું હતો ભરાઈ તો પણ મને ખબર કા સરપંચ દાદા દાદી ચોટલી હારી બધી છે મમ્મીએ અરે તો ચોકલેટ હતી ચોકલેટ નહીં આ છે ને? જીયો બધું સરપંચ પહેલા આપણા મેન મુદ્દા ઉપર આવો જે આપણો સબૂત છે એ વાત કરો અમુક હરખી રીતના બોલવું છે કે નહીં એ પેલો દાઢા વાળો હતો પેલો વેભાઈ છે સરપંચ અમારા વેભાઈ
તું તો મોનું કાઢે છે વેવાઈ છે ચોકન વેવાઈ છે એક કામ કરો કે લોલીપોપ ખવડાવો કે ખબર પડશે લાવજો પેલું લે ખા લે કાહેડ આ લોલીપોપ ખા આ કાળી ગાડી પડી ને આ તમારા ભાઈને મની લાય મને આ ગાડ્યું છે ને સરપંચ ડાયાબિટીસ છે માં 540 ટકી ડોક્ટર ના પાડી ડોસી ના લો લે અપ્પા છે ને પૌકા તમે તોડાવો છો અપ્પા છે ને યાર ડ્રાઈવર કરો ખબર છે આ ઓમાં સામેલ છો તમે પણ તમે ગુસ્સાખો કે શરમ ના આવી છોકરાને કિડનેપ કરો છો નહીં કર્યો તમે તો શેપ નાખો છો મારું પર ખોટો શું બોલી જા કઈ ચોર મેન કોણ છે તમારો માલિક આપણો શોકન છે દાત્યાર સરપંચ એ પેલા નવા એ નહીં મોને ચલો મારા ગાતે લઈ જો મારા બંને ડંડા ઠોકવાનો મન છે સાચું બોલી જા અમે નહીં પણ સાચું બોલી જા હજી કહું છું સાચું બોલી જા ના વધારે નહીં બોલ સાચું બોલ પેલા નવા ઘેર પ્રેમથી શારનો સમજાવું પેલા નવા ઘેર આ સોલા કાઢી નાખો કાળો કોમ કરો છો ને સોલા કરીને ફરી શીખો સલાહ કર પેમેન્ટ બોય કોક કે બાત છે પેલા નવા ઘેર તે જોયું છે હા સાહેબ હું જોઈ ના ફટાફટ નીકળી ના ગઈ કિડનેપ કરીને બંગલો બોથી શીખ એટલે હું આવું શરમ હંગાઈ આપી જો નહીં આ બુવારા હેડો સાહેબ હેડો તમે ચલો શરમ વગરના તે દાન છોકરી પર મારી પ્રિયંકા મારા છોકરાને છોડીને ઉઠાવવાનો પ્લાન હતો કે લ્યા? હા અલ્યા પૂછતો તો તાર ભાગ ઘેર છે એમ તને તો અને જો ભાઈ ખવું હોય તો કહી દા ઘેરથી પેલો બોડાર તો લોલીપોપ ખાઈ ગયો ને એ બેભાન થઈને ગાડી પાછા પડી ગયો જો એરો ફોનમાં આવશે ને તો ગરદે મહી નાખશે એનો છોકરો ઉઠાય તા ને હા એમને ખબર ખવો જ ખાઈ દા ફટોફટ શરમ વગરનો ધંધો બંધ ઓછી લેટ આપણે તરફી નહીં મારી છોકરાને બધું જબરજસ્ત થઈ ગયું છે પણ ભણ પકડવાનું છે ને અને હજી તો ચોકણામાં પેલા લોલીપોપ પડી રહ્યો છે કારણ આટલું ડાટું લોબું કરીને મારી છોકરે ખાવાના આલ્યું નહીં તો ભૂલે છું કે એ લોલીપોપ ખાઈ ગયો હે ને આ બોસ તો રહ્યો ઊંઘી ગયો છે તો છે એડવાન્સ કરજે હા મારી છોકરા કળવા એવું ભરાયું છે ને તે મારે તો આ પોણાના ટોકા બેસી રહેવું પડે છે શું કરે અરે કાઢવા નોમ જ લેતો નહીં બોસ હિંમતજી બોસ શું છે લે? શું થયું એ કર શું થાય કોણ છે તું હું કારું એમ હું કરું કરવો નહીં કરો ભાઈ આપણે હા ઈવન ને હું કોમ કરું છું આ જે બધા છોકરાઓ લાવો ને વેણી હોતી ને એ હું લાવું છું તઈ તો ભેગો નહીં કર્યા હું વેણી લાવ્યો છે જોતા લાગો તમે તો કોમ કઈ દારૂ તો ધોજ મેલે હાલ પોલીસ નું મને બહાર ને કમાન કરો ગમમાં છું પોલીસ ખાયા પડી હતી બધી હેલો બોસ પોલીસ પેલો મેઠિયા બોડાનો રોહન બંગા ઓ તારી તમે પકડ્યા હો આ બધા છોકરાને વેણી શરમ નહીં આવતી મર શ્વાસ તારો બોસ તો જો બતાય બોસ બતાય ખબર નહીં પડતી છોકરો આળા સજીનું રૂપ એવું તું બતાવતો નહીં બતાય હાથ પકડ કાળો હાથ પકડ જે ઉપર હાલો હાથ કરો તારો નહીં જો એ તારો બોસ છો છે ભરત તમે ભરત કોક આવાજ બતાવે આવ્યો ને ઓય લોલીપોપ બધા મહારાજ તારા છે ને બધા
કાંડ બધા બહાર આવી ગયા તું બહાર આવી તુરંત ચાલ જોક સાહેબ શિવા લાગત છે ગુંડો ને આ એ જ છે. એ સાહેબ સરપંચ બધો Yes, sir. ગાડીમાં હતો ને હે, એ જ છે અરે નીકળ બહાર હાથે નીકળ અંદર બરાબર. જાશો જાતે ને. બહાર આય તું તમે છોડી દેજે રે. લઈ જઈ છે ને છોકરો પકડો છો ને એ લબરે છોડો ઘેર ઓ તારી અલ્યા તાતું છોકરો પકડી કિડનેપ કર્યો છોકરો શોસી બધો છોકરો શોસી કન્ટેનર ભરાઈ દીધું કન્ટેનર હા કન્ટેનર ભરાઈ દીધું સાઉથ અરેબિયા બાજુ જતું રહ્યું હા ઓ તારી સાહેબ કન્ટેનર ભરાઈ દીધું આ તો એમ કીધું નંબર બોલો કન્ટેનર આ શું બોલ ને કા જગ્યા છૂટી લઈએ હમણાં એ જે આ શું બોલ અમે ગેંગનો મોણો છે નંબર લખો બોલ નંબર લખ કહી દે કે એટલાથી ખાવું ના જો કન્ટેનર મિના ઊભું કરી દે બોલ તું બોલમાં બોલ વક સાહેબ શિવા લાગી છે બોલ પાછા. ફટાફટ બોલ હલો અફઝલ હું હતો મારો કન્ટેનર ડ્રાઈવર છે હે? હશે તો આવડે છે શિવા પાછો નામ. સૌ તો ધમકાવે છે અફઝલ એ કન્ટેનર છે ને દરિયા કિનારે લેતા આય. પકડાઈ ગયો છું દિલ્હી પોલીસ જોક જોડે પેલો વર્લ્ડ કપ જીત્યા હોય એમ વાતો કરીશી ચાલ હવે તો છે ને તને જલના હળિયા ગણ લઈ જા સાહેબ. અને બરફ ઉપર ઊંઘાડીને એવો તોડો ને તને એટલે ખબર પડશે સાહેબ પેલો અમારા ગામનો રે કડવો એને ઉઠાવો એને લઈ જાઓ. આ વસ્તુ તું બનાવી છે શું લાવ્યો તું આ લોલીપોપ ગેમ હા? ખતમ કરો આજથી લોલીપોપ ગેંગનું નામ આપ્યું છે આ લોલીપોપ ક્યો બનાવ્યા હતા નશીલા નશીલો પદાર્થ ક્યો લાવ્યો તું આ ચોરી બનાવ્યો તું અમાર પેલો સાહેબ. નહીં બોલ છે તમને જા છો ના દો ચાલ અંદરથી બધું તમને બધું ખોલાવું લઈ જાઓ અને આ પેલાને લઈ જાઓ સાહેબ હા એને લઈ જાઉં અને એવા મારો ને આનું ઉઠાવો આપણા ગામમાં કોને તો આનો કલર આપણે જુદો કહી નાખીએ બરોબર નડી આનો નળી એટલે આ કાળિયો જતો રહેતો હા કાઢે છે પણ આ બીજા તમને આપી તમને આપી પકડ ઉભો રહે થતો ના અંગારા ગરમ કરીને મુઠામ નાખશે જો ખાલી